નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। હેલો હેલો રેકોર્ડિંગ કર્યું હોય ને કે પ્રૂફ બતાવીને આપવું હોય ને હેલો હા બોલો રેકોર્ડિંગ કર્યું હોય કે પ્રૂફ બનાવીને આપવું હોય ને તો આપી દેજો, પણ કોઈ જરા બી કરવું એ નહીં। તમે તમારો ધર્મ બચાવવા જે હાથ કરી શકો છો ને, તમે અમારો ધર્મ બચાવવા જે હાથની માની કરી શકીએ। ખબર પડી? એવું હેલો મેં તમને ક્યાં ધર્મની વાત કરી છે અહીંયા? કાલે તો સવારે તમને વિશ્વ હિન્દુ મેં પરિષદ તો દ્વારા તમને તાલીમમાં આવશે અને તારી માં મિલ જશે પોસ્ટ ને। તું ખાલી તોડ કરવા માટે મને બ્લેકમેલ કરે છે બફાવાનો ફોન કરી કરીને। તમને ચોખ્ખી કીધું છે કે ભાઈ લાઇટ થાંભલા પર બગડી છે। આદિવાસીઓના કામ નતા થતા અને આ વર્ષે આદિવાસીઓના કામ કર્યા એટલે તમે ફોન કરી કરીને મને બ્લેકમેલ કરો છો। કોણે તમને બ્લેકમેલ કર્યા છે? અત્યાર સુધી તમને કોણે બ્લેકમેલ કર્યા છે? આ પહેલી વાર તમને ફોન કર્યો છે આજે? અને આદિવાસીઓના કામ કરે એટલે ફોન કરીને મને બ્લેકમેલ કરો છો। તમને આજે પહેલી વાર ફોન કર્યો છે ને આમ કીધું છે કે થાંભલા ઉપર લાઇટ ચાલતી નથી। તમે કેટલા દિવસથી 4 મહિનાથી તમને લોકો કહે છે તો તમે કરતા નથી, અને મારા ઘરની બહાર થાંભલાની બહાર લાઇટ નથી એટલે તમને ફોન કરજો તો તમે આવી રીતના વાત કરવાની હોય છે તમારે? તમે મહેશ કાકાને ફોન કરીને શું કીધું? હું પ્રાંત સાહેબ જોડે બેહેલો છું, વાત કરો એવું કીધું? એ ગમે તે કીધું હોય, તમારે શું લેવા દેવા એમાં? તારા જેવા છે ને સવારમાં 9 ને 10 જોટ કરી પડીશ તે માપમાં રહે છે ને ચડડીમાં રહે છે। ખબર પડી? આ મોદી સાહેબ નો યુગ છે ને, હિન્દુઓનો યુગ છે। માપમાં રહો। એવું હા, ધમકાવાની બ્લેકમેલ કરવાની કોશિશો છે ને, પ્રાંત જોડે બે છે, કલેક્ટર જોડે બે છે, તારમાં કે છોડ નહીં ક્લાર્ક જોડે બે તો પ્રાંત જોડે બે છું, ખાલી બ્લેકમેલ કરે છે। ચાલો તો વાંધો નહીં, સવારે મળશું આપણે। હા, પંચાયત આઈને કોઈ દિવસ કીધું કે અહીંયા લાઈટ લાખવાની છે? 3 વખત આવ્યા છે। અરજી આપી એક વખત? અરજી બી આપી છે। કઈ જગ્યાએ નાખવાની કીધું મને એક વખત? અરજી બી આપી છે, તમને જ આપી હતી। ખાલી રાતે 9 વાગે 8 વાગે 9 વાગે ફોન કરી મેથી મારવાની। 4 વાગે ફોન કર્યો તો તમને, તમે મને 6 વાગે 7 વાગે ફોન કર્યો। ભાઈ શાંતિ રન, માપમાં રન તો મજા આવશે। નકર સીધો કરી નાખતા વાર નહીં લાગે। વાંધો નહીં, ચાલો સવારે મળશું આપણે। આદિવાસી સરપંચ બને એટલે હોશિયારી ના કરી બધી। સવારે મળશું, ચાલો આપણે। 25 વર્ષથી મેં મોહમ્મદ બધું ચાટી ખાતા હતા ને બધું બંધ થયું ને એટલે આ બધું ચર્ચર હશે, મને ખબર છે। 25 વર્ષથી મહેબૂબભાઈ મોહમ્મદ ચાટી ખાતા હતા, બધું બંધ થયું એટલે ચર્ચર હશે, ખબર છે। કોણ મહેબૂબભાઈ ને કોણ મોહમ્મદભાઈ ચાટી ખાતા હતા? તને તું ઓળખતો ના હોય તો શેખપુર નો છે તો ખાલી અર્થ વગર નું કરવા, ખાલી તોડ પાણી કરવા। જીતાલીનો જ છું, જીતાલીમાં જ રહું છું। તમને પૂછું છું ક્યારે મોહમ્મદભાઈ મહેબૂબભાઈ ક્યારે, પણ જીતાલીમાં રહું છું। તો એટલી બધી શેખપુરમાં સગવડ હોય, શેખપુરમાં જઈને પડેલો નહીં, હું તારી માં ફડાવા આવી છે। ચાલો વાંધો નહીં, આપણે સવારે મળશું। હા, જીતાલીમાં સ્ટ્રીટ લાઇટ મુદ્દે રજૂઆત કરનાર સાથે તલાટીએ ગાળાગાળી કરી હોવાના આક્ષેપ, વાયરલ ઓડિયોથી વિવાદ ગરમાયો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને રજૂઆત કરવા ગયેલા સ્થાનિક નાગરિક સાથે ગામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા ગાળાગાળી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તલાટી અને અરજદાર વચ્ચે થયેલી કથિત ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। મળતી માહિતી અનુસાર જીતાલી ગામના મોટું ફળિયા વિસ્તારમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક રહેવાસી ઝુબેરભાઈએ ગામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી મનોજ ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરી રજૂઆત કરી હતી। જો કે રજૂઆત દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં અસભ્યની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો દાવો થઈ રહ્યો છે। વાયરલ ઓડિયોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે। જો કે ઓડિયો ક્લિપની સત્યતા અને તેમાં રહેલા અવાજોની ઓળખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આ ઘટનાથી
નારાજ અરજદાર જુબેરભાઈ અને તેમના આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ આપી સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે. ફરિયાદમાં જાહેર સેવક તરીકે તલાટી દ્વારા કરવામાં આવેલા કથિત વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ જવાબદાર સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો કોઈ નાગરિક પોતાની મૂળભૂત સુવિધાઓ અંગે રજૂઆત કરે અને તેના બદલામાં તેને અપમાનજનક ભાષાનો સામનો કરવો પડે તો તે અત્યંત ચિંતાજનક બાબત ગણાય. વાયરલ ઓડિયોમાં કરવામાં આવેલા દાવાઓ સાચા હોય તો તે માત્ર સરકારી કર્મચારીના વર્તન સામે જ નહીં પરંતુ જાહેર સેવાના મૂલ્યો સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હાલ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફરિયાદ પહોંચતા હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ઓડિયો ક્લિપની સત્યતા, આક્ષેપોની હકીકત અને ફરિયાદની તપાસ બાદ જ સમગ્ર મામલે સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થશે. જો કે જીતાલી ગામમાં ઉઠેલા આ વિવાદ હવે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિકો જવાબદારો સામે ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હું મોહમ્મદ ઝુબેર અહમદ પટેલ, મારે રહેવાનું જીતાલી ગામે. અમે છેલ્લા 4-5 મહિનાથી જીતાલી ગ્રામ પંચાયતના સરપંચના વહીવટ કરતા તથા જીતાલી ગ્રામ પંચાયતના તલાટી શ્રી મનોજભાઈ ચૌધરી એમને છેલ્લા 4-5 મહિનાથી અમે રજૂઆત કરતા હતા. 4 થી 5 તો મૌખિક અમે આપી છે અને એક વખત અમે લેખિતમાં અરજી આપી છે, જેમાં ફળિયાવાળાની જે ઘણાની સહીઓ બી હતી. હવે એમને એક નાના કામ માટે અમે ફોન કર્યો હતો કે ભાઈ અમારા ફળિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે એ બગડી ગઈ છે, બંધ પડી ગઈ છે અને જેમાં અંધારું હોવાથી રાત્રે લોકોને આવવા જવાના લોકોને તકલીફ પડે છે, ચોરીઓ થાય છે. 2 વખત મારા ઘરની બહાર ચોરીનો બી બનાવ બન્યો છે. જેથી એમને રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે. અને આજે બનાવ બન્યો છે 18 તારીખે ગુરુવારે. એ દિવસ દરમિયાન મેં એમને ફોન બી કર્યો હતો 4 વાગે, પણ એમને ફોન રિસીવ ના કર્યો. અને પછી સાંજે 8 થી 9ના ગાળામાં એ દરમિયાન એમનો સામેથી ફોન આવે છે. મારા ઉપર એમના નહીં તો બી 10 થી 12 મિસ કોલ આવ્યા હતા. મેં રિસીવ ના કર્યા કે હું કંઈક ફેમિલીમાં બેઠો હતો. પણ ત્યારબાદ એમના મિસ કોલ એક ધારું ચાલુ જ રહેવાથી મેં છેલ્લા એમના 2 કોલ ઉઠાવ્યા. પહેલા કોલમાં તો એમનો જે બીભત્સ વાતો જે હતી, ગમે તેમ વાહિયાત વાતો કરતા હતા, ધમકીઓ આપતા હતા, મારી નાખીશ, આ તે ફલાણું ઢીકણું. અને છેલ્લો જે બીજો કોલ ઉઠે એમનો રેકોર્ડ થયું છે. હવે એ કોલમાં એમણે મને ચોખ્ખી ધમકી આપી છે અને કીધું છે કે વિશ્વ હિન્દુ પરિષદ એટલે કાલે અમને જીતાલીમાં આવશે, તને આમ કરશે, તને આમ કરશે, તેમ કરશે, તારું ઘર તોડી નાખશે. અને જિહાદનો જે મામલો છે આ બાબતે જેમાં ધાર્મિક લાગણી દુભાય એવી વાતો કરી છે, મા બેનની ગાળો દીધી છે, આવી ગાળોને ગમે તેમ વાતો કરી છે. હવે એમને તો અમે ખાલી એક નાના કામ માટે ફોન કર્યો હતો ભાઈ કે સ્ટ્રીટ લાઇટ બગડી છે. હવે અમારે એમને ખીજવાઈને અમારે એમને ગાળો દેવી જોઈએ, પણ આ કામ અમે નથી કર્યું કે અમે એમની સાથે સભ્યતા વર્તન કર્યું હતું, સભ્યતાથી એમની સાથે વાત કરી છે. પણ અમારી સભ્યતા જોઈને એમણે જે મારી સાથે વાતને ખોટો વ્યવહાર કર્યો છે એ બદલ અમે આજે હમણાં TDO સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી આવા માણસને બિલકુલ બી આવા તલાટી પંચના ખુરશી ઉપર કે બેસાડવા ન દેવામાં આવે. કે આવા માણસ આજે ને કાલે બીજા કોઈ ગામમાં જઈને આવું ખોટું વર્તન કરશે ને 2 કોમ વચ્ચે ઘર્ષણ ઊભું થાય એવી વાતો કરે છે આ માણસ. જ્યાં તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતના કામમાં ધર્મ ક્યાં આવે? હવે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદની વાત ક્યાં આવે? એટલે આવા માણસ તદ્દન ખોટા છે. આવા માણસને ચલવી લેવામાં ન આવે અને આવાને તત્કાલ રૂપે ભાઈને સસ્પેન્ડ કરવામાં આવે એવું અમે હમણાં TDO સાહેબને આવેદનપત્રમાં આપવા આવ્યા છે, જેથી આ માણસ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ ભાઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. એ નશાની હાલતમાં તો હતા જ, પણ માણસ નશાની હાલતમાં હોય ને સાહેબ તો પણ આવો વ્યવહાર ન કરે. એ માણસને એટલું ભાન પડે છે કે તમે મને ગ્રામ પંચાયતના કામે ફોન કર્યો છે, તમે આ માણસ બોલો છો, ફલાણા માણસ બોલો છો, તો એને શું એટલી ભાન નહોતી કે માણસ કેવી વાતો કરવી જોઈએ? એટલો નશાની હાલતમાં. અને મેં એમને કીધું બી હતું કે જો તમે આ કામ ન કરશો તો મારે આગળ ઉપલા અધિકારીઓને, તો એમણે ચોખ્ખું ફોનમાં કીધું કે જ્યાં રેકોર્ડ આપવો હોય ત્યાં આપજે. એટલે એમને મતલબ એનાથી એ સાબિત થાય કે એને તો ના તો કલેક્ટરશ્રીનો ધમકી છે કે એને કોઈ TDO સાહેબની ઉપલા અધિકારીનો એની કોઈ ધાક જ નથી. આ કેવો વહીવટ? એટલે હું કલેક્ટર સાહેબશ્રીના આપના મીડિયાના માધ્યમ દ્વારા
કલેક્ટરશ્રી સાહેબને તથા ડીડીઓ સાહેબને તથા ટીડીઓ સાહેબને એક જ આવેદનપત્ર આપું છું અને એક જ વાત કહું છું કે આવા માણસને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ.